ટ્રમ્પના ટેરિફ વોરથી ગ્લોબલ બજારમાં મંદી, નિફ્ટીમાં 300 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. ફાર્મા, ઓટો અને આઈટી સેક્ટરમાં ભારે વેચવાલી, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 3% ઘટાડો જોવા મળ્યો છે. 8.50 લાખ કરોડની માર્કેટ કેપ ધોવાઈ ગઈ. ડોનાલ્ડ ટ્રમ્પ ફાર્મા પર ટેરિફ લગાવશે. અમારા સંવાદદાતા યુમિક પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે. યુમિક, ટ્રમ્પના નિર્ણયના કારણે જે પ્રમાણે ગ્લોબલ બજારમાં મંદી જોવા મળી રહી છે, શું જાણકારી? જી જોઈએ. હવે ગઈકાલે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જાહેરાત કરી હતી કે ટેરિફ 26% તેઓ લગાવ્યો છે, ત્યારે અમુક રાહત એ હતી કે ફાર્મા, મેટલ અને ગોલ્ડ ઉપર તેઓ એવું જાહેરાત કરી હતી કે તેઓ ટેરિફ નહીં લગાવે. પરંતુ આજે સવારે સમાચાર આવ્યા કે તેઓએ જાણ કરી છે કે હવે તેઓ ફાર્મા ઉપર પણ અહીંયાથી ટેરિફ લગાવી શકે છે. અને એ જ કારણથી આજે આપણે જોઈએ તો દરેક ફાર્મા શેરમાં આજે વેચવાલી જોવા મળી છે. ગઈકાલે ફાર્મા સ્ટોક હતા જે આપણે ભારતીય શેર બજારમાં ખરીદદારીના કારણે મૂળમાં હતા, પરંતુ આજે આપણે જોઈએ તો ફાર્મા સ્ટોકમાં ખાસો એવો ઘટાડો આવ્યો છે અને 4% ઇન્ડેક્સ તૂટ્યો છે. સાથે આપણે જોઈએ તો આજે આપણને ઓટો ઇન્ડેક્સ છે, આઈટી ઇન્ડેક્સ છે કે જેમાં 2 થી 3% ઘટાડો જોવા મળ્યો છે. અને સૌથી વધારે અસર પહોંચી છે જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક કે જેમાં આજે 2 થી 3% ઘટાડો જોવા મળ્યો. અને એ જ કારણે આજે આપણે ઓલમોસ્ટ 8.50 લાખ કરોડની માર્કેટ કેપ ધોવાઈ ગઈ છે. અને બીજી બાજુ હવે એક ચિંતાનો વિષય એ પણ છે કે હવે અમેરિકામાં જે રીતના હોય તે પણ ટેરિફ લગાવ્યા છે, એ કારણથી ત્યાંના લોકોને પણ એવું લાગી રહ્યું છે કે અમેરિકામાં આજ નહીં તો કાલ ક્યાંક ને ક્યાંક રિસેશન એટલે કે મંદીના અહીંથી ભય જતાવી રહ્યો છે. એ કારણથી ત્યાં પણ વેચવાલી જોવા મળી રહી છે. ગઈકાલે આપણે જોઈએ તો ત્યાં પણ જે ડાઉ જોન્સ, ડેસ્ટેક એમના જે ઇન્ડેક્સ છે એમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એટલે એ જે ડર છે ઓવરઓલ આપણે જોઈએ તો ગ્લોબલ બજારમાં જોવા મળ્યું છે. ચાહે આપણું ભારતીય માર્કેટ હોય, એશિયન માર્કેટ હોય કે અમેરિકન માર્કેટ હોય, દરેકમાં અત્યારે એક ગ્લોબલ ટેરિફ વોર છવાયો છે. અને એ જ કારણથી અત્યારે એક પેનિકમાં આવી ગયું છે માર્કેટ, અને જેના કારણે અત્યારે એક ભય અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. જોઈએ. જી, યુમિક, આભાર આપનો તમામ જાણકારી માટે.